એકવાર કસ્ટમર આવી ગયો પછી બીજી વાર ખરીદવા જ નથી આવતો. શું તમારે પણ એવું થાય છે? તો હું તમને થોડીક ટિપ્સ કહીશ જે તમે તમારા કસ્ટમર માટે યુઝ કરશો તો તમને બિઝનેસમાં ફાયદો થશે. સૌથી પહેલા તેને ફોલોઅપ લ્યો કે તમે અમારી ત્યાંથી વસ્તુ ખરીદી હતી, તમને કેવો તમારો રિસ્પોન્સ રહ્યો. કોલ કરીને અથવા મેસેજ કરીને ટ્રાય કરો. બીજી વસ્તુ, તેનું બર્થડે જ્યારે આવે ત્યારે એને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપો, જેથી તેને થશે કે આ મારા બર્થડેમાં સ્પેશિયલ મને ડિસ્કાઉન્ટ આવશે અને વેલ્યુ જનરેટ થશે. થર્ડ વસ્તુ, જ્યારે પણ ઓફર આવે ત્યારે તેને ખાસ મેસેજ કરો અથવા કોલ કરો. અને બીજું એક એક્ઝામ્પલ આપું જે અમારા કસ્ટમરના ટ્રાય કરેલી, એને એવું કરેલું કે ટોપ 1000 કસ્ટમર હતા, એને કાર્ડ મોકલું જે કે તમે અમારા વેલ્યુએબલ કસ્ટમર છો, તમે અમારી ખરીદી કરી એની માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને એને પોસ્ટ ઓફિસ થ્રુ એ કાર્ડ બધાને મોકલાવ્યા. તો એને 1000 કસ્ટમરને મોકલવાનો ખર્ચો 5 થી 6000 રૂપિયાનો હતો, બટ એના લીધે એને 200 થી 300 કસ્ટમર જેટલા રિપીટ થયા. તો આવા નાના નાના સ્ટેપ લેવાથી ખૂબ ફાયદો થઈ શકે છે. આવા ઘણા બધા સ્ટેપ છે. જો તમારે માહિતી જોતી હોય તો મને મેસેજ કરજો, હું તમને ઇન્ફોર્મેશન આપીશ. થેન્ક યુ.